એ બે ત્રણ દી દાણા જોયા ને ત્રીજા દી ઉપાડી વી ગયો. આ છોકરીને હા હા ખવડાવ્યું પીવડાવ્યું એવું સારી રીતે રાખ્યો. ઈ છોકરીને અત્યારે ઈ પ્રેમ કરીને લઈ ગયો. હા પ્રેમ કરીને બે ત્રણ દી માં પ્રેમ થોડો થાય મનસુખભાઈ. દેવના નામે ડરાવી દીધી હોય. હા એમ એમ બે ત્રણ દી માં તો થોડું આવું બધું થાય. હા માતાજી માં હતી હા એટલે પછી કેમ કે જોડતી હતી હોતે જોડતી હતી. ના બોલો ને હમણાં થઈ ગઈ બધી ભુવન નામ ના નંબર ને બોલો. સારું લખવાનું છે લ્યો ને કઈક. હાલો લખો લખો મોબાઈલ માં લખી લ્યો ને કર. અમારી ચેનલમાં આપનું સ્વાગત છે દોસ્તો. આપ હોવો છે તેની સાથે 3 દિવસ રહી અને દાણા હાલો હા મનસુખભાઈ આપણે મારે દેવો પડી જાય ઉભા રહો ને કરીને લઈ ગયો તો દોસ્તો છેલ્લે નંબર લેવો પડે એમાં હું પેલા આખી વાત કહી દઉં તમને પછી આપણે નામ બોલો. સેજલબેન મોહનભાઈ ગોહિલ. હા ઈ છોકરીને અત્યારે ઈ પ્રેમ કરીને લઈ ગયો. હા પ્રેમ કરીને બે ત્રણ દી માં પ્રેમ થોડો થાય મનસુખભાઈ. દેવના નામે ડરાવી દીધી હોય. હા એમ એમ બે ત્રણ દી માં તો થોડું આવું બધું થાય. ઈ છોકરી પાસે માતાજીને માનતી છે. હા માતાજી માં હતી હા એટલે પછી કેમ કે જોડતી ઈ હતી હોતે જોડતી હતી. હા અને બીજા નંબર માં મનસુખભાઈ લઈ જાય એનું કોઈ એ પવણી ગયેલો એને ઘરે છોકરી છે બરોબર. અને ઈ આ જે ગામ કીધું ભુવાનું ઈ કયું ગામ છે? ઝડકલા ઝડકલા. અને તાલુકો પાલીતાણા. અને ઈ ક્યાં માતાજી નો ભુવો હતો? એ ભુવો ની તો ખબર નહીં ડાક વગાડતો એ મને ખ્યાલ છે. એટલે રાવળદેવ છે. હા રાવળદેવ છે. હા લ્યો રાવળદેવ. અને બીજા અને તમારું ગામ કયું કીધું? પાલવાવ. પાલવાવ. અને તમારો તાલુકો? તાલુકો લાઠી જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. હા લાઠી. હા પણ બીજા નંબર માં ઈ છે મનસુખભાઈ લઈ કોઈ પ્રોબ્લેમ નહીં તો પછી ભાવનગર એને હાજર કર્યા તો ઈ લલિત નાગર છે એને તો દારી કેમ કહી દીધું કે છોકરી મારી પાસે છે ને તો અમારે કયો રસ્તો લેવો આમાં કેવો? છોકરી એની પાસે નથી એમ કે? હા અને ઈ લઈ ગયો છે તમને કેમ ખબર? સેવા કરાર અમારા આવેલું. સેવા કરાર એને કરાવ્યું કે નહીં? હા એની અરે બે રેસી સેવા કરાર. હા મિત્ર કરાર. હા નેત્ર કરાર ને સેવા કરાર. નેત્ર કરાર હોય તો ભુવાની સેવા કરવા હું ભેગી ગઈ છું. સેવા કરાર. હા સેવા. તો પછી એવડો એમ કે મારા હું લાવ્યો નથી મારી ફ્રેન્ડ હતી હું લાવ્યો નથી તો એને સેવા કરાર કઈ રીતના કરાવી બોલો? હાલો હું હમણાં પૂછું ચાલો તમે. અને જેસર તાલુકામાં જેસર આપણે જેસર તાલુકામાં એ પોલીસ સ્ટેશન હાજર થયા તેમને રાત્રે 10 વાગે ફોન કરાવેલો બરોબર. ત્યારે છોકરી એની પાસે હતી. અત્યારે ભાવનગર જિલ્લામાં એને હાજર કર્યા ને એટલે જ્યાં બાઈ વાળા છે કે ને એને કેસ કર્યો હતો એટલે એને ન્યા બોલાવ્યા હતા. તો ન્યા પોલીસ સ્ટેશન એવું કીધું મારી પાસે છોકરી છે જ નહીં કે. હા છે પણ કે એના મા બાપ લઈ ગયા. હવે અમને ખબર નહીં તો હું છોકરીને કઈ બલી ચડાવી દીધી આ એ લોકોએ વેચી નાખી તો અમને કે એમાં તો એવું છે ભાઈ પોલીસ ની અંદર છોકરી ઉંમર લાયક છે ને? કેટલી ઉંમર છે છોકરીની? છોકરીની ઉંમર છે લગભગ 18-19 છે. હા બસ એટલે એમાં કઈ ન હોય ભાઈ. છોકરી પોતે પુખ્ત ઉંમર ની છે એટલે એ પછી જે ડીંગા મારવા મારી શકે એવું એમ. હા પણ એ ભુવા ભાઈ આવું કરે છે એ તમે તમને કીધું ભુવા સિનારવા હોય પણ હવે તમે અમારે શું છે કે અમારે બધું હું આ બધામાં નથી માનતો પણ એ લોકો ગામડે બેઠા બેઠા આ બધું જેટલા માતાજીના ભુવા હોય ને એ બાયુના આશિક હોય છોકરીઓના ને બાયુના. વાત તો હાચી. અને અમે તો એમ નામ ડાયરેક્ટ કે ભાઈ આશિક હોય પણ તમારા પ્રેમ ના બરોબર. પ્રેમ હોય તો ગમે છોકરી યાર પ્રેમ કરો એનો મતલબ એવો થોડો તમે આ કરી શકો પણ ઈ કરવા લાયક છે તમારા થાય એમ છે તમે એને તમારી ઈ જરૂર છે. બાકી તો બીજું તમારું મનોરંજન થઈ ગયું. સિનારવું કેવાય. બરોબર. આ સિનારવું પર પ્રસંગ છે ભાઈ. હા બાકી તો કઈ એનો મતલબ એવો થોડો. બરોબર. હા પ્રેમ છે ઈ કરવાનો પણ કઈ ઈ તારા લાયક છે તારે કઈ વાંધો નથી. સમાજમાં લગતું છે કે સમાજમાં વિવાદ ફેલાય એવું છે એવું હોય તો તમે ન કરી શકો. ન કરવું જોઈએ. બરોબર. એ પાછું સંબંધી છે આપણે મારા મમ્મીના મામાનો છોકરો થાય. હા ઈ પછી આને કઈ પ્રેમ ના નાને કઈ મામા છોકરાને કઈ લેવા દેવા જ નથી. વાંધો ના પડ્યો. અને બીજા નંબરમાં મનસુખભાઈ હા લઈ ગયો નો કોઈ પ્રોબ્લેમ નહીં પણ ભાવનગર જિલ્લામાં એને જઈને એમ કીધું ને કે મારી પાસે છોકરી નહીં તો મારે તો કયો રસ્તો લેવાનો? ઈ ફરિયાદ તમે કરો ને એવું બધું કરો. ઈ તો ભાઈ તમે મારી સામે ભુવા ભરાડીમાં માતાજી ફોડો એની દિશા થાય. હવે અમારે એમાં તમે રોજ ઉઠીને અમે આ વિરોધ કર્યા જ કરી છે પણ રોજ તોય આપણે ઘરે તેડાવીને ભેગા કરીને સિનારવા થાય પછી શું કરવાનું? તઈ તો છોકરી એની ભેગી વાતો કરતી હોય તો કે હારું મારી ભૂવો છે હાસી સલાહ દે તો એમાં આપણે શું કરી શકવાના? બરોબર. તમારા ઘરે તમે તેડાવી અને આ કરો તો એમાં શું કરવાના તમે મને કહો?
હા અમે આટલા વિડીયો મૂકી છે, આટલો વિરોધ કરી છે, તોય સુધરવાનું નામ નથી લેતા ને ઘરે બરકો. બરોબર. આ અત્યારે વિડીયો વાયરલ થાય બધું થાય તોય કઈ ભુવાજી તમે માર ઘરે આવજો ને મારી છોકરી સમજતી નથી, પછી ઓલો આંખ મારે છોકરી સમજી જાય તો ઠીક હાલો સેટિંગ થઈ ગયું. બરોબર. આંખું મારે ને એટલે મેળ આવી જાય, ખબર પડી જાય ઠીક આપણું મેળ ખાઈ ગયું ઓમ નહીં ઓમ. હા સિનારવું સિવાય કઈ નથી ભાઈ. ભુવા સિનારવા હોય બરોબર. નો હોય તો ટ્રાય કરીને જોઈ લીજો. ના ના ભાઈ આપણે ક્યાંમાં ટ્રાય કરવા બે ટ્રાય અમે રોજ જોઈએ છીએ, અમે રોજ ટ્રાય જોઈએ. તમે મારી ચેનલ માં જોજો મનસુખ રાઠોડ. ના ના હું ડેલી તમારા વિડીયો જોઉં. પેલા મેં તમને લગભગ 15-20 ફોન કર્યા છે, પણ એક ફોન ઉઠ્યું પછી ભાણુભા પાસે આવવું પડ્યું મારે. ભાણુભા વચ્ચુભાઈ ની કોણ જરાક ફોન ઉપાડે મારો. કાંઈ વાંધો નહીં, હાલો તમે મને નંબર દો. હાલો નંબર રાખો. હા હાલો મને આપો એટલે હમણાં ભુવાને કહી દો. હાલો છોકરીનું નામ લખાવો આગળ, હમણાં ભુવાને મેલડી દેખાડું. હા તો વાંધો નહીં, અને હું નંબર લઈને તમને બધો પાછો ફોન કરું. એટલે અત્યારે ચડી જાય તમે, એટલે અહીં અમારી પાસે તરત હોય તાત્કાલિક તરત દાન માં આપું ઝપટાકો. હા તો ઉભા તો મારે ફોન કરવો પડે એમ છે કે દેહમાં. આ કરીને મને ડ્રિંક કરો. હાલો કઈ ફોન આપો, નંબર આપો. ઓકે ઓકે. એનું નામ શું કીધું ભુવાનું? લલિત નાગર. લલિત નાગર રહે હા ક્યાં રહે? એનું ગામ કયું કીધું? ઝડકલા. ઝડકલા તાલુકો પાલીતાણા. તાલુકો પાલીતાણા. જિલ્લો ભાવનગર. હાલો. હા હા હવે આ છોકરીનું નામ શું કીધું? સેજલ. સેજલબેન મોહનભાઈ ગોહિલ. હાલો. અને એનું ગામ કયું કીધું? ભાલવાવ. પાલવાવ. અને એનો તાલુકો લાઠી. અને જિલ્લો અમરેલી. ઓકે હાલો હું ફોન કરું એને. હા તમારો ફોટો આમાં મોકલો. હા આપડા લલિત નાગર ને મોકલો. એનો ફોટો તમે મોકલો ડાકવારો. હા હા તમારો ફોટો મોકલો, તમે ફોન કરનાર છો એનો. ઓકે વાંધો. અને છોકરીનો ફોટો છે? છોકરીનો નહીં, મારી પાસે નહીં હોય. હા તો મંગાઈ લ્યો. હાલો બોલો. લલિતભાઈ બોલો. તમે કોણ બોલો? એ મારે માતાજીનો માંડવો કરવો હતો ભાઈ. બોલો કોણ? પણ એ તો કે હાથળીથી. હે એ હાથળીથી બોલું, હાથળીથી. હાથળીથી? હા. કોણ હાથળીથી? બિપિનભાઈ. ના ના ભાઈ, રોંગ નંબર. હે ભાઈ રોંગ નંબર. કેમ? હાલો તમારે કામ એ વાત કરો ને, બીજી હું વાત કરો? ઓળખો છો તમે? મનસુખભાઈ બોલો ને. હા હવે ભાઈ એવું હતું લલિતભાઈ કે તમે ઓલા સેજલબેન મોહનભાઈ રાઠોડ માં તમે ઈ કઈક દાણા જોવા ગયા હતા, એની છોકરી તમે લઈને એ એના માટે ફોન કર્યો ભાઈ. એ બેટર મને ખબર જ હતી તમારી પાસે આવશે. હા બરાબર. તમે અહીંયા થોડોક મારી વાત સાંભળો. હું મારા અત્યારે મારા ભાઈની છોકરી સગાઈ છે, એમાં તો પછી તમને નિરાતે ફોન કરું. એમને આપણે ખાલી 2 મિનિટ વાત કરી લો ને, પછી બોલે આપણે ફોન કર્યા કરીએ. બરોબર છે. બરોબર છે, હું મારા કામમાં તો પછી વાત કરી. પણ એમને અત્યારે 2 મિનિટ ની ખાલી કામ છે યાર. હા મનસુખભાઈ. હાલો મનસુખભાઈ. હા આપણે ક્યાંક હરુબરું મળવી, આ મોબાઈલમાં નથી ચર્ચા કરવી, બરોબર? હે ભાઈ આપણે ક્યાંક હરુબરું બે ભેગા થઈ મોબાઈલમાં શું ચર્ચા? એટલે તમારે કઈ વાયરલ કરવા માટે તમને ફોન નથી કર્યો ભાઈ? અરે કરો કે ન કરો એ કોઈ મારે ઉપાધિ નથી તમ તારે. હા પણ તમે જે કઈ સરકારને ખબર છે, મારી વાત સાંભળો. હા જે કઈ સરકારને ખબર છે, એના મમ્મી પપ્પાને ખબર છે, બધાને મેં હોપી દીધી. પછી એને જોવું જોઈએ, એની રીતે લઈ જવી જોઈએ. ક્યાં હોપી દીધી? કોઈ છોકરી વાત કરવાનું પોલીસ સ્ટેશન. હાલો જેસર પોલીસ સ્ટેશન એની બધી જીબાની થઈ ગઈ, હોપી દીધેલી છે. એનો ઈ જાણે, એના માવતર ને એને જોતી તો પછી ક્યાં જાય? કોને નથી જોતી? એના મા બાપ ને.
ઈ આપણે ઈ ચર્ચા નહોતી કરવી. મેં તો ખાલી એમને એને પૂછ્યું તું તમે એને ઘરે ડાક વગાડવા ગયા હતા તો પછી આ છોકરી હારે તમારે કેમ કરતા સેટ થયું તું એમ મારે એલા પૂછવું. બાપા હું ક્યાંય ડાક વગડવા રહી ગયો, હું ક્યાંય રહી ગયો એમની તમારા ફોટા ને એવું બધું મોકલ્યું હો મને, તમે એને ઘરે ડાક વગાડો છો એ બધા પુરાવા દીધા. નહીં એના ઘરે નથી વગાડતો ભાઈ, ક્યાં ના પુરાવા દીધા? ઈ આ તમે એને ઘરે જે ડાક વગાડવા ગયા હતા અને એ અરે બધું હું એના ઘરે કોઈ ડાકની વાત નહીં દેખાવી. એલા ભાઈ આ તો પુરાવા તમારા તો ફોટા બહારથી નહીં વિડીયો મળી મોકલે એમ જાય. કહું. એ તો બહારથી નહીં મળી જાય, ન મળે. ગમે ત્યાંથી હું દાખલા તરીકે જો અમારો પ્રોગ્રામ ઓથળી છે બરોબર, કેદી ઓતરી? રાજા મારુની ઓથળી, હા કેદી પ્રોગ્રામ? હજી કઈ તારીખ આપી નથી હા બરોબર હા બરાબર. તો મારે એ તો ગમે નથી પુરાવા, આપણે જે ગાતા હોય વગાડતા હોય એ તો પુરાવા ગમે નથી મળી જાય. પણ તમે લઈ ગયા હતા ને પછી પાછી દઈ દીધી એવું કર્યું? એને પોલીસ સ્ટેશન એની જીબાની થઈ હતી, શું થઈ મને નથી એમ ખબર. નથી એના વાત. મમ્મી પપ્પાને તમે લઈ ગયા હતા પૂછ્યું પણ તમે પાછી ખોપી દીધી. તો હું નથી લઈ ગયો, તમે કહો છો કે મારા હું કામ ત્યાં ઉપર ઈ આવીશ. તમારા કામ ઉપર બરોબર. આવી હતી તો તમારા કામ ઉપર તમે બીજા આટલા બધા પુરુષ એમાં કોઈ નહીં નહીં તમારે નહીં, તો મતલબ તમારે એને કઈ પ્રેમ સંબંધ થયો હોય તો તમારી માં ભરોસો કરે ને. છોકરી આજ મારી યારે હું અત્યારે લીલી પરકમમાં છું, અહીંયા હજારો બાઈઓ નીકળે છે, તો મારી યારે કેમ કોઈ બાઈ નું આવી મારા ઘર પૂછીને કે મારે તમારી યારે રહેવું છે? ના ના એ બરોબર છે. એ તમે હાટું એને જે હતું ને એ સંભાળીને આપી દીધું. હવે એ સરતા એને ચેન્જ મતલબ આપણે પણ ડાક વગાડતા પ્રેમ થઈ ગયો તો ઈ વાત નહીં નહીં ડાક કોઈ એ વગાડવાની પ્રેમની એવી હજી વાતો તમે કહો છો મારો ઓતરી પ્રોગ્રામ છે એટલે તમે ડાકલાનો કાર્યક્રમ તો કરો છો કે નથી કરતા? દાખલાનો કાર્યક્રમ હું ગાઉં છું, ગાયક હા કલાકાર છું. ગાયક કલાકાર છું ભાઈ, ગાયક કલાકાર કરતા આપણે પ્રેમ બાઈ વારી આવા લફડા થાય છે ને. ગાયક કલાકાર એવા કોઈ લફડા વફડા કઈ વાત નથી, પતી આ ગયું છે ને છોકરી એના. તમારી ત્યાં આવી હતી એવું તમે તમારા મોઢે કહો છો કે મારી ત્યાં આવી હતી. હું કામ કરતો હતો ત્યાં મને કીધું તમે બરોબર. શેનું કામ કરતા હતા? હું ત્યાં ઈટું ફગાવતો ત્યાં મને કીધું ઈ કે મારા મમ્મી પપ્પા મને બીજે પરણાઈ દે એમ છે. તો મેં કીધું તો પોલીસ સ્ટેશન વહી જા. એમને બીજે પરણાવી દે એમ છે, બરાબર. તો બીજે પરણાવી દે છે તો તમારી પોલીસ ભેગું સ્ટેશન રહેવું. હોપી દીધી, પોલીસ સ્ટેશન હોપી દીધી ત્યાર એટલે પછી તો એને હું એમ કહું સંભાળવી છું જોઈએ, ન સંભાળવી હા, એટલે જોઈએ. મતલબ બીજે એને લગ્ન નોત કરવા તમારી યારે તમારી ભેગું રહેવું છે. મારી યારે મારા ભાઈ છે ને છોકરી છે. તો તમે તો તમે સેવા કરાર કર્યો છે એના કાગળ મોકલ્યા છે કે મારી ત્યાં સેવા કરાર માટે આવી એ પણ એના મા બાપ ને જોતી હોય તો આ ગીર તાલાલા રહી લઈ આવે જો ને મેં એને કહી જ દીધું છે, મને મળ્યા તોય જોડ્યા છે લઈ આવો. ગીર તાલાલા કોણ ન્યા? એ હોટલમાં કામ કરે છે ને એટલે લઈ આવે. હોટલમાં કામ કરે છે. મારી યારે કોઈ છે નહીં અત્યારે. હોટલમાં પણ ઈ તો મતલબ અને પોલીસ તમે નિવેદનમાં ઈ લખી એના આપેલ, માવતરને પોલીસ ખબર નથી? નિવેદન મારી વાત સાંભળો, આપણે કાયદાથી હાલો. પોલીસ નિવેદનમાં એને લખીને આપી દીધું છે બરોબર. એમ નહીં આ જે એના માવતરને ખબર એ નથી ને તો ઈ વાત ગીર બધી તમે તાલાલા છે, રહેવા- તમને ખબર છે? હે? તમે એમ નહીં, હા. આ બધા તમ તારે કાંઈ વાંધો નહીં, રેકોર્ડિંગ જે કાંઈ હોય વાયરલ કરો છો એ તો બધા સમજે છે જાણાય છે. જો હું એક વાત કરું છું કે ડાકલા વગાડતા પ્રેમ થાય છે કે નહીં ઈ અમારે નહીં એટલું નહીં, કોઈ પૂછવું છે. દાખલા વગર તો એવા પ્રેમ કોઈ નથી હવે થતા. આટાણે આ છોકરી તમારી સમજી આવી ગઈ ગઈ. ઈ વાત ફાઇનલ જ નહીં. તમે સેવા કરાર કર્યો તો સેવા કરાર મેં તમારી પોલીસને સેવા હોપી દીધી. કરાર. જેસર આ પોલીસ છોકરી સ્ટેશને તમારી તમે સેવા જાણી, કરે. એક મિનિટ તમે એક મિનિટ મનસુખભાઈ વાત સાંભળો. જેસર પોલીસ સ્ટેશને ફોન કરીને તમે જાણો છો, કાયદા ત્યાં તમે નથી બધા જાણો હું જ છો. ઈ મારે ઈ મેટર નથી. પણ હું તો એમ કહું પછી છું ઓલા ભલામણ કોલસાની આપણે દલાલી કાંઈ કરી બરાબર, દીધું. આગળ મારે આ તમારે ડાકલા વગર તમારી છોકરી તમારી સેવા કરતી હતી ને. સેવા કોઈ મારી કરતી તમે નથી. સેવા કરાર કર્યો છે તમારી સેવા કરવા માટે, એટલે તમારી સેવા સેવા કરાર છોકરી કર્યો કરે એમ. વાત હાચી છે. ઈ ગીર તાલાલા છે ત્યાં જઈને લઈ આવો. હું ઈ તમે નથી કહેતા કહેતો. હોય ઈ તમને. જ્યાં હોય ને હું તો કહું ઈ છું જવા દો મનસુખભાઈ, લાંબુ આપણે તમારે કાંઈ નથી સેવા કરવું. બરોબર કરાર બે ભાઈ, જો. તમે હામાં આવો મારી તમે આપણે ડાકલા તમે વગાડો, હરૂબરૂમાં બે તમારી આવો. તો અમારી એ બાજુ દાખલા સેવા- બકલા ઘરે ગયા એ બધું સાઈડમાં છોડો, તમારે મુદ્દા ઉપર આવો. આ મુદ્દા ઉપર તમારે તમારે સેવા શું કરાર કરવા કરી એના તમે શું ન્યાય આપશો એ કયો. તમે હું અરે મારે ન્યાય